નમસ્કાર બધાને। આપણા દેશમાં ગાય ભેંસના દૂધમાં વ્યાપક ભેળસેળ થતી હોવાની વાત નવી નથી। દેશમાં વેચાતું 70% દૂધ ભેળસેળવાળું હોય છે એવું ખુદ સરકારી એજન્સીઓનું સર્વેક્ષણ છે। અને આથી પણ ચોંકાવનારી વાત એ છે કે દેશમાં દરરોજ 14 કરોડ લીટર દૂધનું ઉત્પાદન થાય છે અને તેની સામે રોજનું 64 કરોડ લીટર દૂધ વેચાય છે। તો બાકીનું 50 કરોડ લીટર દૂધ આવ્યું ક્યાંથી? આ દૂધ ગાય ભેંસના શરીરમાં ઉત્પન્ન નથી થતું। ઝુંપડપટ્ટીઓ અને પગ મૂકવાનું મન ન થાય એવી ગંદી જગ્યાઓમાં આપણા શરીર માટે અત્યંત ખતરનાક પદાર્થો અને ઝેરી કેમિકલ મિક્સ કરીને કૃત્રિમ રીતે બનાવવામાં આવતું આ સિન્થેટિક દૂધ હોય છે। દેશમાં દૂધની જરૂરિયાત વધતી જાય છે અને ગાય ભેંસની સંખ્યા સતત ઘટતી જાય છે અને ભ્રષ્ટાચારના કારણે તો આ સિન્થેટિક દૂધ બનતું બંધ નહીં જ થાય। આપણે આપણા આરોગ્ય માટે જો સારું દૂધ ખાવું હોય તો પશુપાલકોને પ્રોત્સાહન આપવું જ પડશે। શું ખાવું પીવું એની ચોઈસ પણ આપણા હાથમાં જ હોય છે। ડેરી ઉદ્યોગ અને કતલખાના એક જ સિક્કાની બે બાજુ છે। આ ઉપરાંત દૂધ વધારવા માટે ગાય ભેંસને જે હોર્મોન્સના ઇન્જેક્શન અપાય છે એ પણ દૂધમાં આવે છે અને માણસના આરોગ્યની પથારી ફેરવી નાખે છે। ગમે તેવી ઊંચી બ્રાન્ડનું પેકિંગમાં મળતું દૂધ પણ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે। વધુ નફા માટે વધુને વધુ દૂધ મેળવવાની લાલચે ગાય ભેંસ જેવા નિર્દોષ મૂંગા પશુઓ પર કેવો અત્યાચાર કરવામાં આવે છે એ વિશે તમે જાણશો તો તમારો આત્મા પણ ધ્રુજી ઉઠશે। માટે આવું કેમિકલવાળું દૂધ આપણા પેટમાં નાખતા પહેલાં સજાગ થઈ જઈએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે જ સારું છે।